નમસ્કાર. હમણાં થોડા જ સમયમાં ધોરણ 10-12ના રિઝલ્ટ આવશે, ત્યારે એક સૌથી મોટો પ્રશ્ન વાલી અને વિદ્યાર્થી સમક્ષ આવશે કે હવે પછી શું, ધોરણ 10 પછી કે 12 પછી શું કરવું. પોતાના સંતાનની અથવા વિદ્યાર્થી પોતે એવું ઈચ્છે કે પોતાની કારકિર્દી છે એ સર્વોત્તમ હોય. ઘણી વખત માર્ગદર્શન અથવા માહિતીના અભાવે પ્રવાહ હોય એમાં આપણે દોરવાઈ જતા હોઈએ, અથવા તો ખોટું ડિસિઝન લઈ લેતા હોઈએ અને ક્યારેક એ પાછું પડવાનું થાય અને વિદ્યાર્થીની જે માનસિક સ્થિતિમાં પણ નુકસાન પહોંચે, એને સમય પર વેડફાય અને એક ઉત્તમ કારકિર્દી તરફ એ આગળ વધતો હોય ત્યાં એને નડતરરૂપ થાય. આમ જોઈએ તો કારકિર્દીમાં જે મહત્ત્વની બાબતો છે એની પહેલાં આપણે ચર્ચા કરશું કે કઈ કઈ એવી બાબતો છે જે ધ્યાને રાખવી જોઈએ. અભ્યાસ પણ એક વસ્તુ છે અને બીજી વસ્તુ છે વ્યક્તિ અથવા વિદ્યાર્થીની અંદર રહેલી એ ખૂબીઓ, ખામીઓ એ પણ મહત્ત્વની હોય છે. અન્યથા આપણે એક પસંદગી કરી લઈએ, પરંતુ એ એવી હોય કે જે યંત્ર માનવ સમાન વિદ્યાર્થીને બનાવી દેતી હોય. આપણે ખ્યાલ છે કે પ્રાણીને પણ આપણે એને તાલીમ આપી શકીએ, તો એ પ્રકારનું ન થાય. એઆઈ આજે છે તો એઆઈને આપણે પ્રશ્ન પૂછી શકીએ, એનો જવાબને અમલીકરણ આપણા વિવેકના આધારે આપણે કરતા હોઈએ છીએ, વિવેક શક્તિના આધારે. એમ મશીનો પર છે કે જે મશીનોને તમે ડેટાથી કાર્યરત કરી શકો, તો માણસ એનાથી ભિન્ન છે. તો એટલા માટે આપણે કારકિર્દી માટે જે મહત્ત્વની બાબતો છે પહેલાં એની ચર્ચા કરશું. સૌથી પહેલું છે જીવનનું લક્ષ્ય. વિદ્યાર્થીએ પોતે સમજવાની જરૂર છે કે એને જીવનમાં કાંઈ ને કાંઈ તો કરવું જ પડશે. એ પોતાનો બિઝનેસ કરે, વ્યવસાય, સરકારી નોકરી કરે આગળ જતાં, અથવા તો ખાનગી નોકરી કરે. વ્યવસાય કરવો છે તો એમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ આવે, એન્ટરપ્રાઇઝ પણ આવે. સરકારી નોકરીઓમાં પણ વિવિધ ક્લાસ આવે, વિવિધ સંસ્થાઓ સાથે કામ કરવાનું આવે. તો એ કઈ બાબત છે જે એને વિદ્યાર્થીને પસંદગીની પણ હોય અને એ વધુ અથવા તો સર્વોત્તમ કક્ષાએ લઈ જાય. ખાનગી કંપનીઓમાં પણ એવું જ હોય, ટેકનિકલ છે, નોન ટેકનિકલ છે. તો એ બાબતો મહત્ત્વની છે. એટલે પહેલું છે જીવનમાં એક લક્ષ્ય નિર્ધારિત કરવું જરૂરી છે, અને એમાં વિદ્યાર્થી પોતે, વાલી અને કોઈ જે માહિતગાર છે અથવા તજજ્ઞ છે એ વ્યક્તિની મદદ લઈને એક લક્ષ્ય નિર્ધારિત કરી શકાય છે. જોકે ભવિષ્યમાં એનો બદલાવ આવી શકે છે, પરંતુ જેટલું ઝડપી તમારું લક્ષ્ય નિર્ધારિત થશે એટલી ઝડપી કારકિર્દીના ઉચ્ચતર સ્તર સુધી આપણે પહોંચી શકશું. બીજી બાબત છે કમ્ફર્ટ ઝોન. સૌથી વધુ નુકસાન કોઈ પહોંચાડનાર બાબત હોય ને તો એ કમ્ફર્ટ ઝોન છે. કમ્ફર્ટ ઝોન એ આમ તો જન્મથી જ માતા પિતાના બાળકને તૈયાર કરતા હોય છે. કમ્ફર્ટ ઝોન, આ સારું છે, આ ખરાબ છે, આમ ન કરાય, આવી રીતે આ ન થાય. તો ધીમે ધીમે વિદ્યાર્થી જ્યારે સમજદાર બને છે ત્યારે પોતાની રીતે કમ્ફર્ટ ઝોન તૈયાર કરવા લાગી જાય છે. જો એને સરળ શબ્દોમાં કહીએ તો ન ગમતી બાબતોનું લિસ્ટ. આ ન ગમતી બાબતોના લિસ્ટની અંદર એ એવી બાબતોનો પણ સમાવેશ કરી લે છે કે જે એને નુકસાન પહોંચાડે છે, જેને ક્ષતિ પહોંચાડે છે. સૂવા માટેની પથારી આવી જોઈએ, હું ભૂખ્યો ન રહું, હું આ ન કરું, હું તે ન કરું, મને તે ન ગમે, મને આ જ ગમે. આ કમ્ફર્ટ ઝોન એને વિકસિત થતાં અટકાવે છે. તો પહેલાં તો એ કમ્ફર્ટ ઝોન જેમ બને એમ નાનું બનાવવા માટે વિદ્યાર્થીએ પ્રયત્ન કરવો જોઈએ. દરેક વ્યક્તિ આમ તો પોતાનું કમ્ફર્ટ ઝોન
જેટલું નાનું એટલે એ વ્યક્તિ વધુ આનંદિત રહી શકે છે, વધુ સુખને મેળવી શકે છે. એના પછીની જે બાબત છે એ વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ બનો. સૌથી વધુ જો કોઈ ફરિયાદ રહેતી હોય ને તો એ વર્તમાનની જ હોય. આપણે ભૂતકાળને વાગડતા રહીએ છીએ, ભવિષ્યના સ્વપ્ના જોતા રહીએ છીએ અને વર્તમાનને આપણે ભૂલતા રહીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ બની જશે, જેટલો એ સરળતાથી બનશે એટલી જ એને તકલીફો ઓછી અને એ વર્તમાન પરિસ્થિતિમાંથી આગળ વધવાનો પોતાના માટેનો ઉત્તમ માર્ગ છે એ શોધી શકે છે. વર્તમાનને માણતા શીખવું. એવું નથી હોતું કે વર્તમાન હંમેશા સારો જ હોય, સુખદાયી જ હોય. ક્યારેક એ દુઃખદાયી પણ હોય, ક્યારેક સંઘર્ષમય પણ હોય, પરંતુ એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં બદલાવ તો જ લાવી શકશું જો એ વર્તમાનને આપણે સમજી શકશું. વર્તમાનમાંથી બહાર આવવા માટે અને બહુ સુખરૂપ અથવા તો સારી રીતે બહાર આવવા માટે આપણને ત્યારે જ ખ્યાલ પડશે જ્યારે આપણે એ પરિસ્થિતિને ઓળખશું. તો આ પણ મહત્ત્વની બાબત બની જાય છે. જે કાર્ય મેક્સિમમ આપણી જે તકલીફો દેખાય છે, જેના કારકિર્દીને આપણે ચકાસણી કરીએ તો જે મોટાભાગની તકલીફો દેખાય છે એ છે કાર્યની શરૂઆત જેટલા ઉમળકાથી થાય છે એટલો જ છેલ્લે સુધી ટકાવી શકાતો નથી. કોઈ પણ વિદ્યાર્થીને આપણે જોઈએ તો વિદ્યાર્થીને જે પુસ્તકની અંદર શરૂઆતની બાબતો જેટલી યાદ હશે એટલી પૂર્ણ થતાં પુસ્તક તરફની નહીં હોય. શરૂઆત જ્યારે નવા પુસ્તકો આવે છે ત્યારે વિદ્યાર્થીને વેકેશનનો સમય હોવા છતાં પણ એને ફંફોળે છે, વાંચે છે. શરૂઆતની અંદર શિક્ષણનું જે સ્તર છે એને પણ એ ખૂબ યાદ રાખે છે, ખૂબ સ્વપ્ન જોવે છે. હું આ વખતે આ લેવલ સુધી પહોંચીશ, હું એટલો પ્રયત્ન કરીશ. પછી ધીમે ધીમે જેમ સમય પસાર થતો જાય એમ એના જે ઉમળકો હોય છે એ ઘટતો જાય છે. તો કોઈ પણ કાર્યની જ્યારે શરૂઆત કરીએ છીએ અને શરૂઆતની અંદર જેટલો ઉમળકો આપણો છે એટલો જ જો પૂર્ણતા સુધી ટકાવી રાખીએ તો એનું પરિણામ છે એ આપણને સારું મળતું હોય. એટલે એટલા માટે આ બાબત છે કે ક્યારેક જે વિદ્યાર્થી પસંદ કરે છે પોતાના માટે સાયન્સ, કોમર્સ કે ટેકનિકલ કોર્સ પસંદ કરે છે, એ ટેકનિકલ કોર્સ જે પસંદ કર્યો છે એને જેટલા ઉમળકાથી એણે પસંદ કર્યો છે એટલા જ ઉમળકાથી એને છેલ્લે સુધી વળગી રહે તો એનું પરિણામ એને ખૂબ સરસ મળતું જાય છે. એ ઉપરાંતની બાબતો મોટાભાગના વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. એક ડર હોય છે સ્પર્ધાનો, હારનો ડર હોય છે અને હાર સ્પર્ધામાં ઉતર્યા પહેલાં સ્વીકાર લેવામાં આવે છે. કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે હું એક ગેમ રમાડવાનો છું અથવા તો એક પ્રશ્ન પૂછવાનો છું, ત્યારે કદાચિત 2% કે 5% વિદ્યાર્થી એમાંથી એવા નીકળશે કે જે હાથ ઊંચો કરશે કે હા, હું પાર્ટિસિપેટ થવા માટે તૈયાર છું. જ્યારે સ્પર્ધાની અંદર ઉતરીએ છીએ ત્યારે હાર આપણી થવી કે જીત થવી એ બંને પરિણામો છે એ આપણને કંઈક શીખવે છે. હાર થશે તો આપણે શા માટે હાર્યા એનો આપણને ખ્યાલ આવશે, અથવા આપણે સ્પર્ધામાં ઉતરશું તો આપણને આપણા નોલેજની કે આપણા આત્મવિશ્વાસની ચકાસણી થશે કે ખરેખર હું આને લાયક છું કે નથી, હું આ કામ કરી શકું કે ન કરી શકું. અને વિદ્યાર્થી કાળ દરમિયાન આ એક મહત્ત્વની બાબત બની રહી છે કે એ કોઈ પણ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરે. હા, એક વખત તો કરવાનું જ. એણે વક્તૃત્વ સ્પર્ધા હોય કે કોઈ ખેલ હોય, કોઈ પણ પ્રકારની લેખન સ્પર્ધા હોય તો એમાં એણે પ્રયત્ન કરવા જોઈએ. હવે જે બાબત છે કે આપણે વિદ્યાર્થી તરીકે એ
હંમેશા સરળ બાબતો તરફ વધારે ઢાળ રહે છે. કઠિન બાબત પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા બહુ જ ઓછી જોવા મળે છે. આપણે એક ઉદાહરણ લઈએ કે અત્યારે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત. બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત વચ્ચે જે ગણિતના શિક્ષકો હશે એને ખ્યાલ હશે કે લગભગ 10થી 15% જેટલો ડિફરન્સ જોવા મળે છે. કે જે સ્ટાન્ડર્ડ ગણિત છે એ કદાચ હાર્ડલી હોય. હવે બેઝિક ગણિત રાખીને વિદ્યાર્થી 80 માર્ક લાવે છે તો એને વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિત રાખીને 60 માર્ક લાવશે. આપણે ઉદાહરણ તરીકે સમજીએ છીએ. હવે જ્યારે કોઈ એને પૂછવામાં આવે કે ગણિતમાં કેટલા માર્ક આવ્યા તો કે 80. કયું હતું તો કે બેઝિક. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર 60 માર્ક આવ્યા તેમ છતાં એનું જે મૂલ્ય છે, એનું જે સન્માન છે એ વધી જતું અને એની જે સંખ્યા છે એ પણ એક મર્યાદિત થઈ જતી હોય. તો હંમેશા જ્યારે કઠિન કાર્ય પસંદ કરવામાં આવે ત્યારે કઠિન કાર્ય આવનારા સમય માટે, ભવિષ્ય માટે સરળ બનાવતું હોય છે. અત્યારે સંઘર્ષ હશે તો આજનો સંઘર્ષ આવતીકાલ માટે તમને ફાયદાકારક હશે. આ ફાઇનલ હોય છે કોઈ પણ બાબતની અંદર. આજે આપણે કહેવાય છે ને કે યુવાનીની અંદર જે વ્યક્તિ સંઘર્ષ કરી લે છે એમનો જે વૃદ્ધાવસ્થા છે એ આરામદાયક વીતતી હોય છે. તો આ એમનું જ ઉદાહરણ છે. જે સમયે જે કરવાનું છે એ પૂરી ઈમાનદારીથી કરો. આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થી તરીકે ક્લાસમાં આવે ત્યારે ક્લાસની બહાર હોય છે, બ્રેકમાં જાય ત્યારે એ બીજી કોઈ જગ્યાએ હોય છે. ભલે ફિઝિકલી એ જે તે સમયે ત્યાં હાજર છે પરંતુ મેન્ટલી રીતે એ અલગ જગ્યાએ હોય. ઘરે જાય છે, હોમવર્ક કરતો હોય ત્યારે વિચારો બીજે દોડતા હોય છે, અભ્યાસ કરતો હોય ત્યારે એની નજર કે વિચાર બારી બહાર હોય છે. તો આ બાબતો છે એ ખૂબ નડતરરૂપ બનતી હોય છે કારકિર્દીમાં. તમારા કાર્યને સારાથી સર્વોત્તમ તરફ લઈ જાઓ. સૌથી મોટી ખામી વિદ્યાર્થી બહુ એવા ઓછા મળશે કે એ પોતાનું લખાણ છે એને પોતે રદ કરશે કે ના, હું હજી સારી રીતે આને લખી શકું છું. એ કોઈ નિબંધ હશે, કોઈ પ્રશ્નનો જવાબ હશે તો એમાં એ કહી શકશે કે ના, હું હજુ આને સારી રીતે પરફોર્મ કરી શકું છું. અને લાઈફનો ગોલ પણ જે વ્યક્તિ જે કાર્ય છે એ કાર્યને હંમેશા કંઈક નવું શીખી અને આગળના સ્ટેજે લઈ જાય છે તો એ કાર્ય સર્વોત્તમ તરફ પ્રગતિ કરે છે. અને એ કાર્યની સર્વોત્તમ તરફ પ્રગતિ છે એ વ્યક્તિને અથવા વિદ્યાર્થીને એ કુશળ બનાવશે. એની અંદર નવી નવી બાબતો કે નવી નવી જે ખામીઓ આવી શકે છે એને એ સુધારવા તરફ લઈ જશે. એટલે વિદ્યાર્થીએ પણ પોતે જે કાર્ય કર્યું છે, પોતે જે પેપરનું પ્રેઝન્ટ કર્યું છે કે પોતે જે નિબંધ તૈયાર કર્યો છે એને વધુ સારી રીતે બનાવવા માટે એને પોતે નિરીક્ષણ કરવું પડે, પોતે પોતાનું કાર્ય છે એને રદ કરવું પડે અને એ નવી શરૂઆતથી નવું કાર્ય કરે તો એના કરતાં બેટર બનશે. એના પછીનો પ્રયત્ન છે એના કરતાં બેટર હશે. તો આ થઈ શકે છે અને એ જ એની કારકિર્દીમાં આગળ લઈ જઈ શકે છે. સ્વયં શિસ્ત કેળવો. આ એક આપણને એક સામાન્ય બાબત લાગે. વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીને તો વારંવાર આ શબ્દ સાંભળવા મળતો હશે, સેલ્ફ ડિસિપ્લિન કેળવો. આ સ્વયં શિસ્ત છે એ થોડુંક અલગ બાબતમાં છે. આપણે બધા જાણીએ છીએ, આપણે ક્યાંક ને ક્યાંક એવું સાંભળેલું છે કે ભાઈ પહેલાં સાધુ કે સંત કે કોઈ ફકીર કે હતા એ આશીર્વાદ આપતા ને એ સફળ થતા, અથવા તો કોઈની બદદુઆ છે એ માણસને નુકસાનકારક થઈ છે. તો આની પાછળનું કારણ એ વ્યક્તિ જે છે એ વ્યક્તિનું સ્વયં શિસ્ત છે, સમય પાલન છે, પોતે પોતાની જાત સાથે જે કમિટમેન્ટ કરે છે એને પૂરું કરે છે એ જ સમયને. એ ક્યારેક પોતાની જાતને સજા પણ આપે છે કે આટલું હોમવર્ક કે એટલું કાર્ય થશે પછી જ હું આગળનું કાર્ય કરીશ, પછી જ હું ઊંઘીશ, પછી જ હું ભોજન લઈશ. અને એ પોતાની જાતને સ્ટ્રોંગ બનાવે છે.
સ્વયંશિસ્તનું લેવલ જેટલું વ્યક્તિનું ઉપર હશે એટલું એ વ્યક્તિ છે એ પોતે ઈચ્છિત કાર્ય કરી શકશે. આપણે આત્મવિશ્વાસ છે એ તો પોતાની ઓળખ છે, પણ સ્વયંશિસ્ત છે એ પોતાની તાકાત છે. અને એ જેટલો પાવર છે એ ઉપર હશે એટલો વ્યક્તિ છે એ પોતાના જીવનમાં સફળ હશે. આપણે ઘણી વખત ઉદાહરણ આપતા હોય ને કે પેલો વિદ્યાર્થી છે એ ધારે કરે છે, એ સ્કૂલમાં એમ કે મારે ફર્સ્ટ આવવું છે તો એ આવી શકે છે. એને આજે હોમવર્ક આપીએ કાલે આ તારે શીખીને આવવાનું છે, બીજા દિવસે શીખીને આવે છે. અથવા તો એ અગાઉથી હાથ ઉપર કરીને કહે કે હા હું એ કાર્ય કરીશ, અને એ કાર્યમાં સફળ પણ થાય છે. એની પાછળનું જે કારણ છે એ સ્વયંશિસ્ત છે. કમ્ફર્ટ ઝોન જેટલું નાનું હોય એટલું સારું, અને સ્વયંશિસ્તનું લેવલ જેટલું ઉપર હોય એટલું વ્યક્તિ માટે સારું છે. મહત્ત્વની બાબત, સમાજ એક નિરીક્ષણ કરતો હોય, નિરીક્ષણ કરતાં એ ગ્રેડ આપી દે, અગ્રતાક્રમ આપી દે કે સાયન્સ છે સારું ને આર્ટ્સ એ સામાન્ય અને કોમર્સ એ મધ્યમ. એ વ્યક્તિ ઉપર આધારિત છે. વ્યક્તિ પોતે જે વિષય છે, પોતે જે અભ્યાસ કરે છે, અથવા પોતે જે પસંદ કરેલું છે એને કયા લેવલે લઈ જવું. એક સામાન્યમાં સામાન્ય વિષયનો અભ્યાસ કરનાર વ્યક્તિ છે એને ઉચ્ચ કક્ષાએ લઈ જઈ શકે છે. ઘણી વખત આપણે એકદમ સામાન્ય સંસ્કૃતને માનીએ છીએ, પણ સંસ્કૃતને એ લેવલે વ્યક્તિ લઈ જાય છે કે જે લોકો એને શીખવા માટે આગળ આવે છે. આપણે એ જોઈએ જ છે કે આજે યોગને એ લેવલે એના જે તજજ્ઞ છે એ લઈ ગયા છે કે બહારથી વિદેશી લોકોને પણ એનું આકર્ષણ જન્મે છે. એક નબળામાં નબળી વસ્તુને વ્યક્તિ સજાવી શકે છે. જે બજારની અંદર જેનું મૂલ્ય બહુ ઓછું હોય છે એને સજાવી અને એ બહુ સારું એવું મૂલ્ય પ્રાપ્ત કરે છે. એ જ બાબત આ છે કે તમે જે પસંદ કરો છો એ નબળું નથી. કોઈ પણ વિષય એ વિદ્યાર્થી ઉપર કે કોઈ પણ ક્ષેત્ર એ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને આધારિત એનું લેવલ છે એ નક્કી થતું હોય છે, એની કક્ષા છે એ નક્કી થતી હોય છે. એક ડૉક્ટર છે એ સામાન્ય ડૉક્ટર છે અને એક તજજ્ઞ ડૉક્ટર છે, બંને વચ્ચેનો તફાવત આ જ છે કે વ્યક્તિ પોતાના કાર્યને કેટલું ઉચ્ચ લઈ જાય છે, કેટલું એને વધારેમાં વધારે સારી રીતે એનું પરફોર્મન્સ આપી શકે છે. આ બધી બાબતો છે એ કારકિર્દી માટે મહત્ત્વની છે અને જીવન માટે પણ આ મહત્ત્વની છે. હવે આપણે આગળનો જોઈએ કે કારકિર્દીનો પસંદગીનો નિર્ણય છે કેવી રીતે લેવો જોઈએ, અથવા તો પોતાની જાતને જે પ્રશ્નો પૂછવાના છે એ કયા કયા હોઈ શકે. કે પહેલું તો ખરેખર હું મારું ભવિષ્ય છે એ ઉજળું ઈચ્છું છું, મારું ભવિષ્ય સારું હોય એવું વિદ્યાર્થી પોતે ઈચ્છે છે. આ વિદ્યાર્થીના જ પ્રશ્ન છે, એ પોતે પોતાની જાતને પૂછવાના છે. બીજું છે હું મારી ઉત્તમ કારકિર્દી બનાવવા માગું છું. વિષયની કે અહીંયા કોઈ વાત જ નથી, અહીંયા વિષય તો કોઈ પણ હશે, પણ એ જે ઈચ્છે છે એની ઈચ્છા શક્તિ કેવી છે. જેટલી પ્રબળ ઈચ્છા શક્તિ હશે એટલું એનું ભવિષ્ય સુંદર હશે, એની કારકિર્દી સારી હશે. શું મારી કારકિર્દી માટે હું અથાગ પ્રયત્ન કે મહેનત કરી શકું છું, એ તો હોવું જોઈએ. પછી વિષય રાખી લીધા પછી આપણને એવું થાય કે ના હું પ્રયત્ન નહીં કરી શકું, હવે ધીમે ધીમે પૂરું કરી દઈએ એમ. શરૂઆતની અંદર હા હું આ રાખીશ ને હું પેલો અભ્યાસ કરીશ ને હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને ધીમે ધીમે એ ડાઉન થતું જાય છે. હું સતત મહેનત કરી શકીશ અને શું હું મારી જાતને ઓળખું છું. તમામ બાબતોમાં જ્યારે હા પ્રશ્ન હોય ત્યારે એનું કારકિર્દી છે એ સુંદર હશે, સારી હશે ને સર્વોત્તમ હશે. ઉત્તમ કારકિર્દીને હું કેવી રીતે પસંદ કરું, તો પહેલાં તો મારે મારી જાતનો અભ્યાસ કરવો પડે. વિદ્યાર્થી તરીકે હું હોઉં તો મારે મારી જાતનો અભ્યાસ કરવો પડે કે મારી અંદર સારી ખૂબીઓ કઈ છે, મારી કઈ મર્યાદાઓ છે, એ મર્યાદાઓને હું દૂર કરી શકું. આ બધી બાબતોનો અભ્યાસ કરી શકું છું. હું કેટલું ત્યજી શકું છું, હું કેટલું છોડી શકું છું, હું મારી ઊંઘને કયા લેવલે લઈ જઈ શકું, હું મારા જે સામાજિક સંબંધો છે એમાં કે મિત્રતામાં હું કેટલો ઓછો સમય આપી શકું છું,
અથવા તો એના વિના મને ચાલી શકશે? કોઈ પ્રસંગમાં કે કોઈ સામાજિક કે કોઈ મોટા મેળા હોય એને હું જવા દઈશ, રજાઓ આવતી હોય એ રજાઓ મારા માટે ગૌણ બની જશે અને હું એ સ્વીકારી શકું છું. આ બાબતો છે. વ્યક્તિત્વ ખૂબીઓ. વ્યક્તિની અંદર અલગ અલગ વ્યક્તિમાં, દરેક વ્યક્તિમાં અલગ અલગ ખૂબીઓ હોય છે. જેમ કે હું રાતે વાંચન કરી શકું, વાંચનની મારી ખૂબી છે. હું વધુ મહેનત કરી શકું, એની મારી ખૂબી છે. હું નિર્ણય લઈ શકું. આ બધી જે ખૂબીઓ છે એ ખૂબીઓને જોવી જોઈએ. કુશળતા, સ્કિલ, આર્ટ્સની હોય, ગણિતની સ્કિલ હોય, શીખવાની, થિયરિકલ શીખવાની સ્કિલ હોય, પ્રેક્ટિકલ શીખવાની સ્કિલ હોય, વાંચન પછી એનું મૂલ્યાંકન કરવાનું, નિરીક્ષણ કરવાનું, આ બધી કુશળતાઓ અલગ અલગ હોય છે. એમાંથી કઈ કુશળતાઓ મારી પાસે છે? તો એ કુશળતાના આધારે પણ કારકિર્દીનો નિર્ણય થતો હોય છે, ખૂબીઓના આધારે પણ થતો હોય છે. રસ. જો બે બાબતો અલગ અલગ આવે છે, એક તો રસ અને કુશળતા. રસ હોય પરંતુ કુશળતાનો અભાવ હોય તો એ સફળ કારકિર્દી નથી બનાવી શકતા. અથવા કુશળતા છે પરંતુ રસ નથી. ઘણી વખત એવું પણ હોય કે વ્યક્તિને એક વિષય તો ગમે છે, પરંતુ એ વિષયની એની કુશળતા પણ છે, પરંતુ એમાં એને રસ નથી. તો એ બંને જ્યારે મળે છે, આ ત્રણ બાબતો જ્યારે એક જ વે ઉપર, એક જ રસ્તા કે એક જ લાઇનમાં હોય છે, ત્યારે વ્યક્તિ છે એણે એ બાબત પસંદ કરવી જોઈએ. તો 100% સફળ થઈ શકે, સર્વોત્તમ લેવલે લઈ જઈ શકે. અને મૂલ્ય, સામાજિક મૂલ્ય શું છે? ઘણી વખત આપણને એ પણ થાય કે આપણે કારકિર્દીને પસંદ કરીએ છીએ પણ સમાજમાં એની માંગ નથી, અથવા સમાજ એને બહુ લોઅર લેવલે વિચારે છે. તો એ બાબત પણ મહત્ત્વની છે કે એનું મૂલ્ય પણ જોવું જોઈએ. કેવી રીતે મૂલ્યાંકન થઈ શકે? આ બધી કુશળતાઓ છે કે મારી ખૂબીઓ છે કે મારો રસ છે, તો એનું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે? સમાજની અંદર કઈ બાબત મહત્ત્વની છે, કઈ નહીં, કેવી રીતે? તો ઓનલાઈન પર અત્યારે પ્રશ્નાવલીઓ મળે છે, જેને તમે જવાબ આપશો એટલે તમારી જે કુશળતા, તમારી સ્કિલ છે એ તમને બતાવશે. તમને કેમાં ઇન્ટરેસ્ટ છે એ તમને બતાવશે. તમારી કઈ મહત્ત્વની બાબતો છે એ પણ તમને બતાવશે. અથવા તમે માર્કેટનું મૂલ્યાંકન કરી શકો કે ભવિષ્યમાં કયા લેવલે આ માર્કેટ છે જશે. માર્કેટ એટલે એનું જે જગ્યાએ જોવામાં આવે છે, વૈજ્ઞાનિક છે, તો આવનારો સમય છે તો એ ટેકનિકલ લેવલનો છે, તો ટેકનિકલની વેલ્યુ સારી છે. એ માર્કેટના આધારે એનું મૂલ્ય થઈ શકે છે. કોઈ સલાહકારની મુલાકાત લઈ શકાય, જે આ વિષયમાં તજજ્ઞ છે, જેમને દર વર્ષે ખ્યાલ આવે છે, જે બદલાવ છે એનાથી એ પરિચિત હોય એવા વ્યક્તિની, અથવા અનુભવી લોકોનું માર્ગદર્શન લઈ શકાય. અનુભવી લોકો એટલે એ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, કોઈ કંપની સાથે જોડાયેલ છે, કોઈ સરકારી અધિકારી છે, એવા લોકો, કોઈ શિક્ષણ સાથે જોડાયેલા છે, કે એવા લોકો પણ હોય છે કે જેને આપણા વાલી હોય છે અથવા વિદ્યાર્થી હોય છે, એના મિત્રના વાલી હોય, આપણા વાલીના કોઈ મિત્ર હોય, એ આજના સમયને જોઈ અને ભવિષ્યનું મૂલ્યાંકન કરે તો એ પણ ખોટું સાબિત થતું હોય છે. આજે કોઈ એક વિષયની કે એક ક્ષેત્રની માંગ હોય તો આવતીકાલે ન પણ હોય, આવું બની શકે. તો એવા અનુભવી લોકોને મળવાનું કે જે આ ક્ષેત્ર સાથે રનિંગ છે, સંકળાયેલા છે, તો એનું મૂલ્યાંકન થતું હોય, એની પાસે અહેવાલો આવતા હોય, એની પાસે એ ચર્ચાઓ થતી હોય, એના આધારે થઈ શકે છે. હવે વાત કરીએ કે 10 પછી કયા રસ્તાઓ આપણી પાસે ઓપન થાય છે. તો ધોરણ 10 પછી સિમ્પલ છે કે 11-12ની શરૂઆત થાય. તો 11-12 છે એ વિજ્ઞાન પ્રવાહ સાથે કરી શકાય અથવા તો સામાન્ય પ્રવાહ સાથે કરી શકાય છે. વિજ્ઞાન પ્રવાહની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી, જે મેથેમેટિક્સ અને બાયોલોજી,
ગણિત અને જીવવિજ્ઞાનની વાત છે, અથવા તો એ અને બી જીવવિજ્ઞાન અને ગણિત બંને રાખી શકાય છે. સામાન્ય પ્રવાહની અંદર જોઈએ તો આર્ટ્સ અને કોમર્સ, અને ટેકનિકલ કોર્સની અંદર જોઈએ લોઅર લેવલ ટેકનિકલ તો ITI છે, મિડલ લેવલ ટેકનિકલ તો ડિપ્લોમા છે, અને એગ્રીકલ્ચર ડિપ્લોમા પણ થઈ શકે છે. આ ધોરણ 10 પછીના જે આપણી સામે જે રસ્તાઓ ખુલે છે એમાંના છે. આ ITIના કોર્સની વાત છે કે જે 154 જેવા કોર્સીસ અવેલેબલ છે NCVT અને GCVTના, જેમાંથી 6 મહિનાથી લઈ અને 2 વર્ષ સુધીના કોર્સીસ અવેલેબલ છે. આમાં 2 વર્ષનો કોર્સ કરી લીધા પછી જો આપણે એક ઇંગ્લિશના વિષયની એક્ઝામ આપીએ તો આપણે 12 સમકક્ષની ડિગ્રી જે છે એ એજ્યુકેશન વિભાગ છે એ આપે છે. તો ત્યાંથી તમે કોલેજ પર કરી શકો, અથવા તો તમે ITIમાંથી આગળ ડિપ્લોમામાં પણ જઈ શકો છો. જે ITIનો સબ્જેક્ટ છે એ જ સબ્જેક્ટ ડિપ્લોમાની અંદર હોય તો તમે ITIથી ડિપ્લોમાની અંદર એન્ટ્રી લઈ શકો છો. તો અહીંયા જે કોર્સીસ તમારી સામે છે એ બંને પ્રકારના જે મહત્ત્વના હતા એ મેં માત્ર ઉદાહરણ સ્વરૂપે રજૂ કર્યા છે. જે ટેકનિકલ છે અને નોન ટેકનિકલ, એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ પ્રકારના કોર્સીસ છે. એ કોર્સીસ કર્યા પછી તમે સીધો વ્યવસાય કરી શકો છો, અને કોઈ ગવર્મેન્ટ કે સહકારી સંસ્થાઓ છે એમાં પણ લિમિટેડ જગ્યાઓ આવતી હોય તો એમાં પણ તમે એન્ટ્રી લઈ શકો છો, અથવા તમે પ્રાઇવેટ કંપનીઓની અંદર બહુ સરળતાથી ITI કર્યા પછી નોકરી મળતી હોય છે તો એમાં પણ જઈ શકાય છે. હવે આપણે વાત કરીએ ડિપ્લોમા કોર્સની, કે જે GTU છે એ કરાવે છે. દરેક રાજ્યની અંદર એક યુનિવર્સિટીઓ આવી છે, ટેકનિકલ યુનિવર્સિટીઓ. તો અહીંયા જે ટેકનિકલ યુનિવર્સિટીના વિષયો છે એની બેઝિક માહિતી અથવા તો ઉદાહરણ સ્વરૂપ આપની સમક્ષ છે. કેમ કે આપણે મોટાભાગે કોઈને પૂછીએ તો 2-4 કોર્સ જ લોકો જાણે છે અથવા એ માહિતી આપે છે, પરંતુ બીજા એવા ઘણા કોર્સ છે કે જે કોર્સની જરૂરિયાત છે, જે સરકારી ક્ષેત્રમાં લિમિટેડ જરૂરિયાત હોય છે ટેકનિકલની. જે આપણી ડિફેન્સ છે, આર્મી છે, નેવી છે કે એરફોર્સ છે, તો એની અંદર પણ આની માંગ છે જ, અને એની અંદર પણ ભરતી થઈ શકાય છે. તો એ ડિપ્લોમા પણ આમાંથી કોઈ વિષય પસંદ કરીને આપણે કરી શકીએ છીએ. વિષય પસંદ કરતી વખતે જે મહત્ત્વની બાબત આપણે અગાઉ કીધી એ રીતે જોવી જોઈએ. આગળ આપણે વાત કરીએ એગ્રીકલ્ચર કોર્સની, તો એગ્રીકલ્ચરની અંદર ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સીસ થાય છે, જેમાંથી હોર્ટિકલ્ચર એટલે બાગાયત છે, એગ્રો પ્રોસેસિંગ છે અથવા ફૂડ પ્રોસેસિંગ કહી શકાય, એગ્રીકલ્ચર ખેતીવાડી છે, કૃષિનો છે, હોમ સાયન્સ જે બહેનો માટે છે, અને એનિમલ હસબન્ડરી એ પશુપાલન અને ડેરી ઉદ્યોગને લગતો છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ જે કૃષિ ક્ષેત્રે યાંત્રિક જરૂરિયાતો છે એના માટેનો કોર્સ છે. તો એની જે વાત કરીએ તો ડિપ્લોમાની અંદર જે સબ્જેક્ટમાં તમે ડિપ્લોમા થઈ ગયા છો અને પછી તમારે જો ડિગ્રી કરવું છે તો ડિપ્લોમાથી તમે ડિગ્રીમાં પણ પ્રવેશ મેળવી શકો છો. શરત માત્ર એટલી કે ડિપ્લોમાની અંદર જે સબ્જેક્ટ છે એ ડિગ્રીની અંદર સબ્જેક્ટ હોવો જોઈએ. તો સીધા તમે ડિપ્લોમાથી ડિગ્રીની અંદર પણ પ્રવેશ મેળવી શકાય છે, અને એક જ સબ્જેક્ટ ઉપર તમે ડ્યુઅલ ડિગ્રી ટાઈપ પકડી અથવા તો 2 ડિગ્રી તમે એક વિષય ઉપર બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને મેળવી શકાય છે. એમાં એગ્રીકલ્ચર કોર્સની અંદર પણ જે ફૂડ પ્રોસેસિંગ છે એ અને એગ્રો પ્રોસેસિંગ એ અને એનિમલ હસબન્ડરી સિવાયના જે વિષયો છે એમાં તમે આગળ BScમાં એક એન્ટ્રાન્સ એક્ઝામ આપીને BScમાં પણ તમે પ્રવેશ મેળવી શકો છો. અહીંયા જે વાત છે એ ઉપરનું જે લખેલું છે એ વિજ્ઞાન પ્રવાહ છે. તો વિજ્ઞાન પ્રવાહની અંદર તમે ગ્રુપ એની અંદર ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને અન્ય જે વિષયો છે એ રાખીને તમે આગળ વધી શકો. જ્યારે B ગ્રુપની અંદર જીવવિજ્ઞાનનો અને એનો સમાવેશ થાય છે. તો વિજ્ઞાન પ્રવાહ માટે 2 બાબતો ક્લિયર વિદ્યાર્થીને પોતાના મગજમાં હોવી જોઈએ અથવા સમજવા જોઈએ કે બેઝિક ગણિતની જરૂરિયાત તો એમાં રહેશે જ, તમે B ગ્રુપ રાખશો તો પણ,
કેમકે ભૌતિકશાસ્ત્ર છે કે રસાયણશાસ્ત્ર છે એને સમજવા માટે બેઝિક ગણિત હોવું જરૂરી છે, અથવા તો જે ગણિતના સિદ્ધાંતો છે એ સમજવા જરૂરી છે. સામાન્ય પ્રવાહની અંદર આવીએ તો સોશિયલ સાયન્સ, જે સામાજિક વિજ્ઞાનો છે એનો તમે આર્ટ્સ રાખીને અભ્યાસ કરી શકો છો. અને જો તમારે વહીવટી બાબતોમાં જવું છે આગળ, મેનેજમેન્ટ, પ્લાનિંગમાં કે એ ક્ષેત્રમાં જવું છે તો તમે વાણિજ્ય, કોમર્સ રાખી અને આગળ વધી શકો છો. આ બધી બેઝિક બાબતો દરેક વિષય માટે હોય છે. તો એ વિષયને સમજવો, સમજ્યા પછી એનું ફ્યુચર શું છે એને જરાક ચેક કરવું, અને પછી આપણે એના માટે કેટલા લાયક છે, આપણે કરી શકશું એમાં જરૂરિયાતો છે, એને આધારે જ્યારે કારકિર્દી નક્કી કરવામાં આવે તો એ સર્વોત્તમ કારકિર્દી તરફ આપણે પ્રયાસ કરી શકશું. આભાર. વધુ માહિતી માટે આપ જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.